નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે જીએસટી ની વાત છે કરેલી હતી, જે તમારે એકાઉન્ટ ની અંદર ઓલરેડી આવે જ છે. આખું ચેપ્ટર તમે એકાઉન્ટ ની અંદર જો કે કદાચ ભણી ગયા હશો. એ જીએસટી કયા કારણોસર લાવવામાં આવ્યો એની વાત તમને અહીંયા કરેલી છે અત્યારે, કે કયા એવા કારણો હતા કે જેના કારણે ભારતની અંદર જીએસટી દાખલ કરવામાં આવી. તો એના તમને અલગ અલગ 6 કારણો છે એ ચોપડીની અંદર આપેલા છે. એ કારણો આજે આપણે જોવાના છે અને 3 ગુણનો આ પ્રશ્ન છે તમને પૂછી શકાય. 3 ગુણનો પ્રશ્ન છે તમને પૂછી શકાય. 3 ગુણ માટે આ પ્રશ્ન પૂછી શકાય કે વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો, એટલે કે જીએસટી લાવવા પાછળના કારણો ભારતની અંદર કયા કયા એવા કારણો હતા કે જેને કારણે ભારતની અંદર જીએસટી લાવવો આવશ્યક હતો. તો એમાં તમને શરૂઆતમાં કીધું છે કે ભારતના સમવાય તંત્રમાં મોટા ભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જ્યારે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. ભારત જેવા સમવાય તંત્રી દેશમાં સમવાય તંત્ર નામનો શબ્દ આગળના ધોરણમાં તમારે ક્યાંક આવી ગયો છે, પણ એ વર્ષો પહેલાની વાત છે, એટલે કદાચ તમને ન પણ યાદ હોય એવું બની શકે. ઘણા વર્ષો વહી ગયા. 10મામાં 8મામાં 9મામાં શબ્દ સમવાય તંત્ર છે એ તમારે સામાજિક વિજ્ઞાનની અંદર આવતો, એટલે તમે જો કે આ શબ્દ ભણી ગયા છો, પણ ઘણા વર્ષો થઈ ગયા છે એટલે તમને યાદ હશે નહીં. તો હું તમને ફરીથી કહી દઉં, સમવાય તંત્ર દેશ, સમવાય તંત્ર ભાગ એટલે કેવો ભાગ થાય? તો કે કોઈ પણ દેશમાં સમવાય તંત્ર એવો શબ્દ ત્યારે જ લખવામાં આવે, કોઈ પણ દેશને સમવાય તંત્રી દેશ ત્યારે જ કહેવામાં આવે જ્યારે દેશ અલગ અલગ રાજ્યોને ભેગા કરીને બનતો હોય, અલગ અલગ ઘટકોને ભેગા કરીને બનતો હોય. ભારત તમે જુઓ તો ભારત અલગ અલગ રાજ્યો ભેગા થાય છે ત્યારે અસ્તિત્વમાં આવે છે. જો અલગ અલગ રાજ્યો ભેગા ન થતા હોય તો ભારત દેશ અસ્તિત્વમાં આવત નહીં. ભારત નામનું કોઈ રાજ્ય નથી. ભારતની અંદર અલગ અલગ રાજ્યના પોતાના નામ છે. તમે રહ્યો છો એ ગુજરાત રાજ્ય છે, આપણું પડોશી મહારાષ્ટ્ર રાજ્ય છે, રાજસ્થાન રાજ્ય છે. દરેક રાજ્યને પોતાના નામ છે. જો આ બધા રાજ્ય અલગ અલગ હોત તો ભારત નામના દેશનું કોઈ અસ્તિત્વ જોવા મળત નહીં. પણ આ બધા રાજ્યો ભેગા છે એટલે ભારત નામના દેશનું અસ્તિત્વ જોવા મળે છે. તો સમવાય તંત્ર એટલે એક એવો દેશ થાય કે જે દેશમાં જે દેશ અલગ અલગ ઘટક રાજ્યો એટલે કે અલગ અલગ રાજ્યોને ભેગા કરીને બનેલો હોય, અલગ અલગ રાજ્યો ભેગા થતા હોય અને એના કારણે કોઈ દેશનું નિર્માણ થતું હોય તો એવા દેશને સમવાય તંત્રી દેશ તરીકે ઓળખવામાં આવે છે. એ ભારત જેવા સમવાય તંત્રી દેશમાં પ્રત્યક્ષ વેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. તમને એવું કીધું છે પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે. પ્રત્યક્ષ કરવેરો એક આપણે આગળ જોઈ ગયા છીએ, ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ છે એ પ્રત્યક્ષ કરવેરો છે. આપણે આગળ પણ ગયા લેક્ચરમાં 2 વાર પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરાની વાત આવેલી, ત્યારે પણ મેં તમને કીધેલું કે પ્રત્યક્ષ કરવેરા એટલે એવા વેરા થાય કે જે સીધે સીધા આપણે ભરીએ છીએ, અને પરોક્ષ કરવેરા એટલે એવા વેરા થાય કે જે આપણે કોઈ વ્યક્તિને આપીએ છીએ અને વ્યક્તિ સરકારને આપે. મેં ત્યારે તમને ઉદાહરણ આપેલું, તમે પિઝા ખાવા માટે જાઓ તો પિઝા ખાવ ત્યારે જે બિલ આવે, મેકડોનાલ્ડનું જે બિલ આવે, બર્ગર ખાવ તો એનું જે બિલ આવે, તો એ જે બિલ આવે એની અંદર ટેક્સ લખેલો હોય, તો એ ટેક્સ તમે દુકાનવાળાને આપો, દુકાનવાળો સરકારને આપે, તો એ પરોક્ષ વેરો છે. અને પ્રત્યક્ષ વેરો એટલે ઇન્કમ ટેક્સ જેવો વેરો કે જે આપણે સીધે સીધો સરકારને આપીએ છીએ. તો આ પ્રત્યક્ષ વેરા છે એ કેન્દ્ર સરકાર ઉઘરાવે અને પરોક્ષ વેરાઓ છે એ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને દ્વારા ઉઘરાવવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને દ્વારા ઉઘરાવવામાં આવે છે.
પરોક્ષ વેરામાં મેં તમને કીધું એમ કે તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ કાર્ય બજારની અંદર કરો છો, કોઈ પણ ખરીદ વેચાણ કરો છો, એનું તમને બિલ મળે છે ને બિલની અંદર કોઈ વેરાની રકમ લખેલી હોય તો એ વેરાની રકમ છે પરોક્ષ વેરા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પરોક્ષ વેરો છે એ પરોક્ષ વેરો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે. આગળ તમને કીધું છે રાજ્ય પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા પરોક્ષ વેરા ઉઘરાવે, પરંતુ દરેક રાજ્યના વેરા અલગ અલગ દરે ઉઘરાવતા હતા. વળી એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાગતા અને જુદા જુદા રાજ્યમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા. આમ વેરાનો વહીવટી અને બોજો બંને વધતા. તમને એવું કીધું છે કે રાજ્ય પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા માટે વેરા ઉઘરાવે છે. અલગ અલગ પ્રકારના નાણાકીય સાધનો એકત્ર કરવા માટે એટલે કે પૈસા મેળવવા માટે રાજ્ય સરકાર વેરા ઉઘરાવે. તમને ખ્યાલ હશે કે રાજ્ય સરકાર શા માટે પૈસા મેળવે, રાજ્ય સરકારને પૈસાની શું જરૂર પડે? તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં ભણી ગયા છીએ કે સરકારને લોકોના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે, દેશના વિકાસ માટે કામ કરવાનું હોય અને એના માટે એને પૈસાની જરૂર પડે છે. એટલે રાજ્ય સરકાર વેરા દ્વારા આવા નાણાં છે, આવા પૈસા છે એ એકત્ર કરે છે. પણ જે વેરાનો દર છે એ દરેક રાજ્યો વચ્ચે અલગ અલગ હતો. ગુજરાતમાં વેરાનો દર અલગ હોય, રાજસ્થાનમાં વેરાનો દર અલગ હોય, મહારાષ્ટ્રમાં વેરાનો દર અલગ હોય. દરેક રાજ્યની અંદર વેચાતી વસ્તુઓ ઉપર અલગ અલગ પ્રકારનો વેરો લેવામાં આવતો, અલગ અલગ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો, જેના કારણે વહીવટી બોજો છે એ વધતો હતો. કઈ રીતે વેરાની ગણતરી કરવી કોઈ એક સિસ્ટમ છે એ જોવા મળતી નહોતી. હું તમને ઉદાહરણ આપું. અલગ અલગ રાજ્યોમાં જે વસ્તુ વેચાતી હોય એમાં અલગ અલગ પ્રકારના વેરા, જોવો અહીંયા તમને કીધું છે. હું તમને ઉદાહરણ આપું. ભારતની અંદર પેટ્રોલ વેચાય છે, તમને ખ્યાલ હશે પેટ્રોલ વેચાય છે. વર્તમાન કિંમત તમને ખ્યાલ હશે 85 રૂપિયાથી લઈને 88 રૂપિયા સુધીની કિંમત છે એ પેટ્રોલની જોવા મળે છે. અલગ અલગ રાજ્યની અંદર છે આ કિંમત છે, તમને ખ્યાલ હશે. હું તમને દિલ્હીની વાત કરું, તો દિલ્હી છે એમાં જે વેરો છે, પેટ્રોલની કિંમત ઉપરનો જે વેરો છે એટલે કે વેટ છે, વેલ્યુ એડેડ ટેક્સ લેવામાં આવે છે પેટ્રોલ ઉપર. પેટ્રોલ છે એ જીએસટી માં સમાવેલું નથી, જીએસટી માંથી બાકાત છે. દિલ્હીની અંદર જે પેટ્રોલ ઉપર ટેક્સ લેવામાં આવે છે 22 રૂપિયા જેટલો ટેક્સ દિલ્હીની સરકાર લે છે. ઉપરાંત 33 રૂપિયા જેટલો ટેક્સ કેન્દ્રની સરકાર લે છે, એટલે કે ભારત સરકાર કેન્દ્રની સરકાર લે. એટલે આ ટોટલ રૂપિયા કેટલા થયા? 22 + 33 એટલે 55 રૂપિયા પ્લસ 30 રૂપિયાનું પેટ્રોલ આવે. એટલે દિલ્હીમાં જે કરંટ ભાવ છે પેટ્રોલનો એ 85 રૂપિયા છે. 85 રૂપિયા છે. હવે હું તમને બીજું ઉદાહરણ આપું આપણા ગુજ્જુનું. ગુજ્જુ એટલે ગુજરાતનું. હું તમને કરંટ ઉદાહરણ આપું ગુજરાતનું. ગુજરાતની અંદર ગુજરાત સરકાર જે પેટ્રોલ ઉપર વેરો લે છે 21 રૂપિયા છે. પ્લસ કેન્દ્રનો શેષ લેવામાં આવે છે. આ શ્રીફળની શેષની વાત નથી, કેન્દ્ર દ્વારા જે શેષ લેવામાં આવે એની વાત છે. કેન્દ્રની શેષ છે 4 રૂપિયા છે. પ્લસ કેન્દ્ર સરકારનો જે વેરો છે એ 33 રૂપિયા છે. અને પેટ્રોલની જે કિંમત છે એ 30 રૂપિયા છે. 88 રૂપિયા થાય. કેલ્ક્યુલેટર મારવું હોય તો મારી લેવું. 88 રૂપિયા થાય. ગુજરાતની અંદર પેટ્રોલની કિંમત 87-88 રૂપિયાની આસપાસ છે ચાલતી તમને જોવા મળશે. હવે તમે જુઓ, તમને એક પ્રશ્ન એ પણ થઈ શકે કે ગુજરાતની અંદર આ શેષ લેવાય છે અને દિલ્હીની અંદર કેમ આવો શેષ નથી લેવાતો? કેમ દિલ્હીની અંદર શ્રીફળ કોઈ વધેરતું જ નહીં હોય એટલે શેષ નથી લેવામાં આવતો? તો એવું નથી. ગુજરાતની અંદર શેષ લેવાય છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એટલે કે કેન્દ્ર સરકારનો. એનું કારણ છે કે ગુજરાત છે એક રાજ્ય છે, ગુજરાત છે એક રાજ્ય છે. જ્યારે દિલ્હી છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરેટરી છે. દિલ્હી છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ગુજરાતની અંદર જે દીવ દમણ આવેલું છે, દાદરા નગર હવેલી આવેલી છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તમને ખ્યાલ હશે. એમ દિલ્હી પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે દિલ્હીની અંદર કોઈ પણ પ્રકારનો શેષ છે લેવામાં આવતો નથી. એટલે હવે તમે જુઓ, ગુજરાત રાજ્યમાં 21 રૂપિયાનો ટેક્સ
દિલ્હીમાં 22 રૂપિયાનો ટેક્સ. આ તો આપણે બે રાજ્યની વાત કરી. હવે આવું મહારાષ્ટ્રનું ઉદાહરણ લ્યો તો ત્યાં અલગ ટેક્સ હોય, કર્ણાટકનું ઉદાહરણ લ્યો તો ત્યાં અલગ ટેક્સ હોય, જમ્મુ કાશ્મીરનું ઉદાહરણ લ્યો તો ત્યાં અલગ ટેક્સ હોય. ટૂંકમાં તમને એ કીધું છે કે દરેક રાજ્યની અંદર ટેક્સની જે સિસ્ટમ હતી, સિસ્ટમ અલગ અલગ હતી, જેના કારણે વહીવટી સરળતા નહોતી જોવા મળતી, ટેક્સનો બોજ વધતો હતો, કામગીરીનો બોજ વધતો હતો, અને ન વધે એના માટે થઈને જીએસટી લાવવું આવશ્યક હતું. તો હવે તમને 6 કારણો આપેલા છે જીએસટી લાવવા માટેના. તમને 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે આ 6 કારણો લખવાના થાય. ઉપરની જે માહિતી આપણે જોઈ આ 4 લીટી એ તમારે ક્યાંય લખવાની થતી નથી. 3 ગુણના પ્રશ્નની અંદર માત્ર આ 6 કારણો જ તમારે લખવાના થાય. માનું પહેલું કારણ છે એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડીને એક જ વેરો કરવા. કોઈ એક જ વસ્તુ ઉપર અલગ અલગ પ્રકારના વેરા લેવામાં આવે, એ વેરા ઘટાડીને એક વેરો કરવા માટે જીએસટી છે એ આવશ્યક છે. આગળ આપણે જોઈ ગયા અલગ અલગ પ્રકારના વેરા હતા. કસ્ટમ ડ્યુટી છે, આબકારી જકાત છે, ખરીદ વેરો છે, વેચાણ વેરો છે, મનોરંજન ટેક્સ છે, એન્ટ્રી ટેક્સ છે. આ અલગ અલગ પ્રકારના વેરા હતા. કોઈ એક વસ્તુ ઉપર એટલા બધા વેરા લાગતા હતા. આ બધા વેરા ઘટાડી દેવામાં આવ્યા અને એની જગ્યાએ એક જ વેરો છે એ રાખવામાં આવ્યો અને એનું નામ છે જીએસટી. અલગ અલગ વેરા લેવામાં આવે તો એ અલગ અલગ વેરાની અલગ અલગ ગણતરી કરવી પડે, અને ગણતરીની મુશ્કેલી હતી એ સોલ્વ કરવા માટે જીએસટી લાવવાનું હતું. તો હવે તમે એક જ વસ્તુ ઉપર આવા અલગ અલગ ટેક્સ રાખો તો એ ચાલે એમ હતું નહીં. એટલે જે એક વસ્તુ ઉપર અલગ અલગ પ્રકારના વેરા હતા એ બધા વેરા દૂર કરી દેવામાં આવ્યા અને એની જગ્યાએ જીએસટી છે એ લાવવામાં આવ્યું છે. ત્યારબાદ રાજ્યો વચ્ચે ઉભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા. અલગ અલગ રાજ્યો વચ્ચે જે વેરાનો તફાવત ઉભો થાય એને નાબૂદ કરવા માટે જીએસટી લાવવો આવશ્યક હતો. જો મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે, ગુજરાતની અંદર 21 રૂપિયાનો વેરો હતો અને દિલ્હીની અંદર 22 રૂપિયાનો વેરો હતો, તો આ બે રાજ્ય વચ્ચે 1 રૂપિયાનો વેરાનો તફાવત છે. 1 રૂપિયો 1 લીટર, 1 રૂપિયો પેટ્રોલ 1 લીટરે વેચાય ત્યારે 1 રૂપિયાનો તફાવત હતો. આવું તો ગુજરાતની અંદર દરરોજનું લાખો લીટર પેટ્રોલ વેચાતું છે અને દિલ્હીની અંદર પણ આવું લાખો લીટર પેટ્રોલ દરરોજનું વેચાતું છે. તો આ જે 1 રૂપિયાનો તફાવત આપણને લાગે છે એ લાખો કરોડો રૂપિયાનો તફાવત છે ઉભો થાય ખાલી ગુજરાત અને દિલ્હી વચ્ચે. તો આવા તો ભારતના ઘણા બધા રાજ્યો છે. આ બધા રાજ્યો વચ્ચે કરવેરાને લગતો તફાવત ઉભો થતો હતો, ગણતરીને લગતી મુશ્કેલી ઊભી થતી હતી. એ દૂર કરવા માટે થઈને આ એક ટેક્સ છે જીએસટી છે એ લાવવામાં આવ્યો છે. ત્રીજું કીધું છે વહીવટીય સરળતા અને કરકસર માટે. વહીવટીય સરળતા અને કરકસર થઈ. તમને સામાન્ય રીતે સમજાય એવી વસ્તુ છે કે વહીવટની અંદર સરળતા લાવવા માટે જે પહેલાના ટેક્સની સિસ્ટમ હતી, અલગ અલગ પ્રકારના ટેક્સ લેવામાં આવતા, એ બધા ટેક્સમાં વહીવટીય સરળતા નહોતી. આબકારી જકાત અલગ ગણવાની, કસ્ટમ ડ્યુટી અલગ ગણવાની, ખરીદ વેરો અલગ ગણવાનો, વેચાણ વેરો અલગ ગણવાનો, મનોરંજન ટેક્સ અલગ ગણવાનો, એન્ટ્રી ટેક્સ અલગ ગણવાનો. ટૂંકમાં જેટલા પણ ટેક્સ આવતા એ બધા ટેક્સની અલગ અલગ ગણતરી કરવામાં આવતી. તો એમાં કોઈ પણ રીતે વહીવટીય સરળતા ઉત્પન્ન થતી નથી. એટલે વહીવટીય સરળતા ઉત્પન્ન થાય અને કામમાં કરકસર કરી શકાય, ખર્ચમાં કરકસર કરી શકાય. જો ઘણા બધા ટેક્સ હોય તો એની ગણતરી માટે ઘણા બધા માણસો રાખવા પડે, એ દરેક માણસોનો સમય બગડે, શક્તિ બગડે, પૈસાનો ખર્ચો થાય, એ બધા નાગરિક એ બધા જે વ્યક્તિઓ એને પગાર આપવા પડે. એના જગ્યાએ જો એક જ ટેક્સ હોય તો માણસો ઓછા રાખવા પડશે, માણસ ઓછા હશે તો ખર્ચો ઓછો થશે, સમયનો પણ બચાવ થશે, શક્તિનો પણ બચાવ થશે. માટે આ જીએસટી છે એ લાવવો આવશ્યક હતો. એટલે તમને ત્રીજો મુદ્દો આપ્યો છે વહીવટીય સરળતા અને કરકસર માટે જીએસટી લાવવો આવશ્યક હતો. ત્યારબાદ વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે તે માટે. કોઈ પણ વહીવટ કરવામાં આવે એમાં ડિજિટલાઇઝેશન, તમને ખ્યાલ હશે અત્યારે ડિજિટલ જમાનાનો યુગ છે. ડિજિટલ જમાનો છે એ દિવસે ને દિવસે વિકસતો જાય છે. એક સમય એવો હતો કે કોમ્પ્યુટરની કોઈને કલ્પના નહોતી ની કોમ્પ્યુટર આજે ઘરે ઘરે જોવા મળે છે, દરેક ધંધાકીય એકમોમાં જોવા મળે છે. એક સમય એવો હતો કે લોકોને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર વિશ્વાસ નહોતો કે યુપીઆઈ જેવો કોઈ ટ્રાન્ઝેક્શન છે અસ્તિત્વમાં આવી શકે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમને કદાચ ખ્યાલ હશે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ખ્યાલ છે? કેટલાને ખ્યાલ છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન? કોઈને ખ્યાલ છે યુપીઆઈ?
3 જ જણા, 4 જણા છે. બાણું જણા છે, 92 જણામાંથી 8 ને 12 જણાને ખબર છે. બહુ મોટી પ્રગતિ કહેવાય 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમારી. એકવાર હાથ ઊંચો કરીને તમારા હાથને ખભાને શાબાશી આપજો. જેને હાથ ઊંચો નથી કર્યો એની વાત છે. 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ખબર નથી એટલે બહુ મોટા સાહસની વાત છે, બહુ મોટી બહાદુરીની વાત છે કે તમને ખ્યાલ નથી. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે જે તમે ગૂગલ પે થી ટ્રાન્ઝેક્શન કરો. ગૂગલ પે નામ તમે સાંભળ્યું હશે, ભીમ નામ તમે સાંભળ્યું હશે, પેટીએમ નામ તમે સાંભળ્યું હશે. આ બધી એપ્લિકેશનો છે એ પૈસા ટ્રાન્સફર કરવા માટેની છે. તમને ખ્યાલ છે કે તમે કોઈ પણ પેમેન્ટ છે, કોઈ પણ વ્યક્તિના બીજી વ્યક્તિને કોઈ પણ બેંકમાં પૈસા ટ્રાન્સફર આપવા છે તો તમે આ એપ્સના માધ્યમથી તમે એને પૈસા ટ્રાન્સફર આપી શકો. અને એ જે ટ્રાન્ઝેક્શન થઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કહેવાય. તો આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એની ઉપર એક સમય એવો હતો કે કોઈને વિશ્વાસ નહોતો અને આજે ભારતની અંદર અબજોની કિંમતની અંદર આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એ દર મહિને છે એ જોવા મળે છે. અને હવે તો તમને ખ્યાલ હશે વોટ્સએપ દ્વારા પણ આ સુવિધા છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની શરૂ કરવામાં આવી છે. તો આ ટૂંકમાં શું બતાવે છે કે દિવસે ને દિવસે આખો જમાનો છે એ ડિજિટલ થતો જાય છે. કાગળનું કામ ઓછું થતું જાય છે, કાગળનો ઉપયોગ ઓછો થતો જાય છે અને લોકો શક્ય હોય ત્યાં સુધી બધી ગણતરી મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર રાખવાનું પસંદ કરે છે. તો આ જીએસટી નું જે કામ છે એ પણ સેમ એવું જ કામ છે. તમને ખ્યાલ છે કદાચ તમારા પપ્પા, તમારા કોઈ સગા સંબંધીઓ જીએસટી ભરતા હશે તો ખ્યાલ હશે. આ જીએસટી જે આખી ભરવાની સિસ્ટમ છે એ આખી ઓનલાઈન સિસ્ટમ છે અને ઓનલાઈન સિસ્ટમ અંતર્ગત તમારે જીએસટી છે એ ભરવાનો થાય. તો આ ડિજિટલાઇઝેશન લાવવા માટે થઈને પણ જીએસટી છે એ આવશ્યક હતો. ત્યારબાદ તમને કીધું છે કર ચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધુ ઉત્પાદક બનાવવા માટે. કર ચોરી અટકાવવા માટે એટલે કે જે લોકો ટેક્સ નથી ભરતા એવા લોકોને પણ ટેક્સ ભરતો કરવા માટે. અમુક વ્યક્તિઓ પોતાની આવકો ખોટી દર્શાવે છે અને ટેક્સ ભરવામાંથી બચે છે. મેં તમને આગળ પણ કીધું હતું 2-3 લેક્ચર પહેલા કે ભારતની અંદર જે ટેક્સ ભરવાનો રેશિયો છે એ 30% છે. એટલે કે 100 વ્યક્તિ જે આવક મેળવે છે, 100 વ્યક્તિ કમાઈ છે એમાંથી 30% લોકો ટેક્સ ભરે છે. બાકીના 70% લોકો ટેક્સ નથી ભરતા. 70% લોકો ટેક્સ નથી ભરતા અને 30% લોકો ટેક્સ ભરે છે. અને આ 70% લોકો ટેક્સ નથી ભરતા તો એ લોકોનું એવું માનવું છે કે ભારત અમેરિકા જેવું થવું જોઈએ, પણ ન થાય. શું કામ ન થાય? તો કે સરકારને જે ટેક્સની આવક ખરેખર હોવી જોઈએ એ ટેક્સની આવક સરકારને મળતી નથી. સરકારને જો ટેક્સની આવક આ 70% નો રેશિયો એટલે બહુ મોટો રેશિયો છે. 100 માંથી 70 વ્યક્તિ ટેક્સ જ નથી ભરતા, 100 માંથી ખાલી 30 જ વ્યક્તિ ટેક્સ ભરે છે. 70 વ્યક્તિ ટેક્સ ન ભરે એટલે સરકારને લાખો કરોડો રૂપિયાની નુકસાની થતી હોય છે દર મહિને. અને તમે એવું કહો, લોકો એવું વિચારે કે ભાઈ આપણે અમેરિકા જેવું થવું છે, આપણે મહાસત્તા બનવું છે, આપણે ચાઇના જેવું ઉત્પાદન કરવું છે. વસ્તીમાં તો આપણે કરી જ છે. વસ્તીની વાત નથી, વસ્તીમાં તો આપણે આગળ થવાના જ છીએ. 2050 નો ટાર્ગેટ આપેલો છે. ચાઇનાને આપણે ચેલેન્જ આપી છે કે 2050 માં અમે તમને વટાવી જાવ વસ્તીની બાબત. એ તો આપણને ખબર જ છે, એમાં તમારો બધાનો ભાગ છે પાછો, એમાં ના નથી કાંઈ. પણ એ હું સમજુ છું, પણ મૂળ વાત એ છે કે 70% લોકો ટેક્સ નથી ભરતા તો સરકારને એનાથી ખૂબ મોટી નુકસાની થતી હોય. તો એ કર ચોરી અટકાવી શકાય, લોકો જે કર ચોરી કરે છે એ અટકાવી શકાય અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદક બનાવી શકાય. એટલે કે અલગ અલગ પ્રકારના વેરા કે જે સરકારને પરોક્ષ એટલે કે આડકતરી રીતે મળતા હતા એવા દરેક વેરાને ઉત્પાદક બનાવી શકાય, વધુ ને વધુ વેરા ઉઘરાવી શકાય. એના માટે જીએસટી લાવવો આવશ્યક હતો. છઠ્ઠો મુદ્દો આપેલો છે પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજને ઘટાડવા માટે જીએસટી લાવવો જરૂરી હતો. પ્રજા ઉપર એટલે કે લોકો ઉપર એટલે કે આપણી ઉપર જે પરોક્ષ વેરાનો બોજ પડતો, અલગ અલગ પ્રકારના વેરા આપણે ભરવા પડતા. ખરીદ વેરો હોય, વેચાણ વેરો હોય, મનોરંજન વેરો હોય, એન્ટ્રી ટેક્સ હોય, જકાતના સ્વરૂપમાં કોઈ પણ વેરો હોય, એ
કે જે આપણે ભરવો પડતો, એ દરેક વેરાનો બોજ ઘટાડવા માટે પણ જીએસટી લાવવો આવશ્યક હતો. હવે અત્યારના સમયગાળા દરમિયાન આપણે પણ અલગ અલગ પ્રકારના વેરા ભરવાના થતા નથી. આપણે અત્યારે એક જ વેરો ભરવાનો થાય છે, એ છે જીએસટી. જીએસટી સિવાય આપણે હવે કોઈ વેરા ભરતા નથી. એટલે આપણી ઉપર જે અલગ અલગ વેરાના બોજ હતા, એ બોજ ઘટાડવા માટે પણ જીએસટી લાવવો છે એ આવશ્યક હતો. શેરિંગ સ્ક્રીન સ્ટોપ થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, એક ટેકનિકલ ખામીના કારણે 2 મિનિટ રાહ જુઓ, 2 મિનિટમાં ફરીથી શરૂ થઈ જાય છે. વિડીયો શરૂ છે તો વિડીયો બંધ થઈ ગયો છે. નહીં, વિડીયો મેં બંધ કર્યો. ડન. તો ફરીથી આપણે આવી ગયા છીએ. તો મૂળ વાત એ હતી કે અલગ અલગ પ્રકારના વેરા ઘટાડવા માટે પણ જીએસટી લાવવો જરૂરી હતો. તો આ 6 બાબતો છે એ તમને આપેલી છે. આ 6 બાબતો છે, આ 6 બાબતો છે એ તમને આપેલી છે. આ 6 માંથી 3 ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાય તો 6 વસ્તુ છે એ તમારે લખવાની થાય. આ 6 વસ્તુ છે એ 3 ગુણની અંદર લખવાની થાય. ઉપરની કોઈ પણ વસ્તુ છે એ લખવાની નથી. 3 ગુણ માટે આ પ્રશ્ન છે એ ધ્યાનમાં લેવો. જીએસટી માંથી, જીએસટી ચેપ્ટર, આ ચેપ્ટરની અંદર જીએસટી હજી છેલ્લા 2 વર્ષથી જ ઉમેરાણું છે, એટલે આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતાઓ ખૂબ વધારે છે. એટલે હું જે પ્રશ્ન જીએસટી ની અંદર કહું છું એ ખાસ તમારે ધ્યાનમાં લેવા. ત્યારબાદ તમને આપેલું છે વસ્તુ અને સેવા કરના પ્રકારો. વસ્તુ અને સેવા કરના પ્રકાર. તમને એવું કીધું છે ભારતમાં વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત છે. એક તો સીજીએસટી અને એસજીએસટી, યુટીજીએસટી, અને બીજું છે આઈજીએસટી. તમને એવું કીધું છે કે ભારતની અંદર જે કરવેરો છે, જીએસટી છે, એ જીએસટી ને અલગ અલગ 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલો છે. પહેલો ભાગ તમને આપેલો છે, પહેલો ભાગ છે સીજીએસટી અને એસજીએસટી, યુટીજીએસટી, અને બીજો ભાગ તમને આપેલો છે એ આઈજીએસટી છે. આ સીજીએસટી એટલે પહેલા તમે કોમન ખ્યાલ સમજી લો. સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી. સેન્ટ્રલ જીએસટી એટલે કે કેન્દ્ર સરકારનો જીએસટી. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બીજું છે એસજીએસટી. એસજીએસટી એટલે સ્ટેટ જીએસટી. સ્ટેટ જીએસટી એટલે રાજ્ય સરકારનો જીએસટી નો ટેક્સ. યુટીજીએસટી એટલે યુનિયન ટેરેટરી. યુનિયન ટેરિટરી. યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી. અને આ બીજો ભાગ તમને આપેલો છે, બીજો ભાગ તમને આપેલો છે આઈજીએસટી. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત વેરો. સંકલિત વેરો થાય. આ સંકલિત વેરાની અંદર સીજીએસટી અને એસજીએસટી બંને સમાયેલા હોય. એસજીએસટી ન હોય તો યુટીજીએસટી આ સમાયેલા હોય. તો આ 2 પ્રકાર છે એ જોવા મળે છે. તમને 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાય, 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે જીએસટી ના કેટલા પ્રકાર છે? જીએસટી ના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર સીજીએસટી અને એસજીએસટી, યુટીજીએસટી, અને બીજો પ્રકાર છે એ આઈજીએસટી છે. હવે જોઈએ, પહેલો તમને શું કીધું છે? સીજીએસટી અને એસજીએસટી, યુટીજીએસટી. વાત કરેલી છે કે ભારતમાં વસ્તુ અને સેવાના વેપારમાં પ્રદેશની રીતે 2 ભાગમાં વહેંચી શકાય. એક રાજ્યની આંતરિક ધોરણે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ, અને બીજું 2 જુદા જુદા રાજ્યમાં વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ. હવે રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુટીમાં જ્યારે વસ્તુ કે સેવાનું વેચાણ થાય
ત્યારે જે જીએસટી ના બે ભાગ પડે છે, એક તો જીએસટી સીજીએસટી અને બીજું એસજીએસટી યુટીજીએસટી. તમને એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર કોઈ પણ વસ્તુનો વેપાર કરવો હોય તો એ વેપારને બે ભાગની અંદર વહેંચી શકાય. આપણે ખાલી વાત કરવાની છે ભારતની અંદર કોઈ પણ વેપાર થાય, ભારતની બહારના વેપારની વાત કરવાની નથી. એટલે કે આયાત અને નિકાસ ની કોઈ વાત અત્યારે કરવાની નથી. જીએસટી માત્ર ભારતની અંદર એપ્લાય છે. ભારતની અંદર કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ થાય એની ઉપર એપ્લાય થાય છે. ભારતની બહાર કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ થાય એની ઉપર એપ્લાય થતો નથી. એટલે આપણે જે વાત કરવાની છે ખાલી ભારતના અંદરની વાત કરવાની છે, બહારની વાત કરવાની નથી. હવે તમારે ભારતની અંદર કોઈ પણ વેપાર કરવો હોય તો એ બે રીતે વેપાર થઈ શકે. પહેલો વેપાર રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો વેપાર થાય. રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના શહેરો આવેલા હોય, શહેરોની અંદર વેપાર થાય. ઉદાહરણ તરીકે સુરતમાંથી કોઈ વસ્તુ છે એ અમદાવાદ મોકલવામાં આવે, અમદાવાદમાંથી કોઈ વસ્તુ છે એ રાજકોટ મોકલવામાં આવે, રાજકોટમાંથી કોઈ વસ્તુ છે એ ભાવનગર મોકલવામાં આવે, ભાવનગરથી કોઈ વસ્તુ છે એ ગોધરા મોકલવામાં આવે. તો આ શું થયું? આ આંતરિક વેપાર થયો, રાજ્યની અંદરનો વેપાર થયો. આમાં કોઈ વસ્તુ રાજ્યની બહાર જતી નથી. આ આંતરિક વેપાર છે. અને બીજો વેપાર છે એ રાજ્ય વચ્ચેનો વેપાર છે, અલગ અલગ રાજ્ય વચ્ચેનો વેપાર છે. ગુજરાત રાજ્યમાંથી વસ્તુ મુંબઈમાં મોકલવામાં આવે, મુંબઈમાંથી વસ્તુ આંધ્રપ્રદેશમાં મોકલવામાં આવે, કર્ણાટકની વસ્તુ કાશ્મીરમાં મોકલવામાં આવે, પશ્ચિમ બંગાળની વસ્તુ કોઈ અન્ય રાજ્યની અંદર મોકલવામાં આવે. તો આ દરેક જે વેરાઓ છે, આ જે વેપારના પ્રકારો છે એ વેપારના બે પ્રકાર જોવા મળે. એક તો આંતરિક એટલે કે રાજ્યની અંદરનો વેપાર, અને બીજો અલગ અલગ રાજ્ય વચ્ચેનો વેપાર. હવે જ્યારે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો વેપાર થાય, એટલે કે ગુજરાતની અંદર વેપાર થાય, સુરતમાંથી અમદાવાદમાં વસ્તુ જાય, અમદાવાદમાંથી રાજકોટ જાય, રાજકોટથી ભાવનગર, ભાવનગરથી ગોધરા, ગોધરામાંથી દીવ દમણમાં વસ્તુ જાય, તો એ સમયે કયા કયા ટેક્સ લેવામાં આવે? તો પહેલું તમને કીધું છે જીએસટી ના બે ભાગ પડે. પહેલું છે સીજીએસટી. સીજીએસટી એટલે જો મેં અહીંયા તમને લખ્યું છે સેન્ટ્રલ જીએસટી, અને બીજું છે એસજીએસટી. અહીંયા જો તમને આ નિશાન કરેલું છે ઓબ્લિક, અને ઓબ્લિક કહેવાય, ઓબ્લિક કરીને આપેલું છે એસજીએસટી, યુટીજીએસટી. એસજીએસટી એટલે સ્ટેટ જીએસટી અને યુટીજીએસટી એટલે યુનિયન ટેરેટરી જીએસટી. કઈ રીતે બે ભાગ છે જુઓ, અહીંયા તમને આપ્યું છે એ કરીને, એટલે કે કેન્દ્ર સરકારનો જીએસટી જેને સીજીએસટી કહેવાય, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને બીજું રાજ્ય સરકારનો જીએસટી એટલે એસજીએસટી, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી એટલે યુનિયન ટેરેટરી જીએસટી. હવે આમાં કન્ડિશન શું છે? ધારો કે કોઈ પણ વસ્તુ અમદાવાદથી રાજકોટ જાય તો એની ઉપર બે ટેક્સ લાગે. પહેલો ટેક્સ કયો? તો કે અહીંયા તમને લખ્યો છે સીજીએસટી, અને બીજો ટેક્સ કયો? અહીંયા તમને લખી દીધો છે રાજ્ય સરકારનો જીએસટી. હવે બીજી કન્ડિશન કઈ છે? અમદાવાદની વસ્તુ દીવ દમણમાં જાય. દીવ દમણ તમને ખ્યાલ છે, અમદાવાદની વસ્તુ દીવ દમણમાં જાય. અમદાવાદ ગુજરાત રાજ્યનો જ ભાગ છે, એટલે એમાં એક જીએસટી તો કોમન રહે. કયો? સીજીએસટી કોમન જ રહે. પણ દીવ દમણ છે એ ગુજરાતનો જ ભાગ છે, ગુજરાતની જ અંદર આવેલા છે, પણ એ તમે જાણો છો એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે એની ઉપર આ જે એસજીએસટી છે એ એસજીએસટી નહીં લેવામાં આવે, એની ઉપર આ યુટીજીએસટી લેવામાં આવશે. અહીંયા જો તમને આપેલો છે યુટીજીએસટી, કારણ કે એ પ્રદેશ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, માટે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યુટીજીએસટી લેવાય. હવે નીચે તમને એક દાખલો પણ આપેલો છે, જુઓ. દાખલા તરીકે અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે અને તેના પર ધારો કે 18% જીએસટી નો દર છે, તો અને વસ્તુ જો 100 રૂપિયાની હોય તો 100 રૂપિયાની વસ્તુ છે, 100 રૂપિયાની વસ્તુ છે, અને એની ઉપર જીએસટી નો દર તમને કેટલો કીધો છે? 18%. આ 18% છે એ બે જીએસટી છે, બે પ્રકારના જીએસટી છે. પહેલો તો એક કોમન છે સીજીએસટી, એ કોમન લાગશે, અને બીજું આપણે નક્કી કરવાનું કે એસજીએસટી લાગશે કે યુટીજીએસટી લાગશે. એસજીએસટી ક્યારે લાગે?
જ્યારે કોઈ પણ વસ્તુ રાજ્યની અંદર ને અંદર હોય, રાજ્યની અંદર ને અંદર વેપાર પામે, પણ એ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ ન હોય તો SGST લાગે. તો તમને ઉદાહરણમાં જો હું કીધું છે, અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ વેચે, તો અમદાવાદ એ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી અને ભાવનગર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, તો અહીંયા કયો જીએસટી લાગશે? SGST લાગશે. હવે એની જગ્યાએ તમને એવું કીધું કે અમદાવાદનો ઉત્પાદક દમણની અંદર વસ્તુ વેચે, તો તમે અહીંયા એક જીએસટી તો કોમન લગાડશો. કયો? CGST. આ કોમન છે, આ તો આવશે જ, પણ SGST ની જગ્યાએ બીજો કયો જીએસટી આવશે? SGST ની જગ્યાએ બીજો કયો જીએસટી આવશે? તો તમને ખ્યાલ હશે, SGST ની જગ્યાએ બીજો આવશે યુનિયન ટેરેટરી એટલે કે UTGST. શા માટે UTGST આવ્યો? તો કે દમણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એ ગુજરાતમાં આવેલું છે, પણ ગુજરાતમાં આવેલું હોવા છતાં એ કેન્દ્ર શાસિત છે, એટલે કે કેન્દ્ર સરકાર થકી એનું સંચાલન થાય છે, એટલે UTGST આવશે. હવે આપણે ઉદાહરણની વાત કરીએ. અમદાવાદનો વેપારી ભાવનગરમાં વસ્તુ વેચે છે, એની ઉપર 18% જીએસટી લઈ. એ વસ્તુ જો 100 રૂપિયાની હોય તો હવે 18% જીએસટી છે, એટલે આ જે CGST છે એ 9% હશે અને SGST છે એ 9% હશે. 100 રૂપિયાની વસ્તુ એમાં CGST 9%, 9% એટલે 9 રૂપિયા, અને SGST 9%, 9% એટલે 9 રૂપિયા. તો આ 100 રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયાની થઈ? 118 રૂપિયાની થઈ. જોવો તમને અહીંયા પણ ઉદાહરણમાં એ જ આપેલું છે, 100 રૂપિયાની વસ્તુ 9% CGST 9% લેખે, 9 રૂપિયા SGST 9% લેખે, અને કુલ વસ્તુ છે એની ઉપર કેટલો જીએસટી લાગશે? 18 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ 18 રૂપિયા જીએસટી, એટલે ટોટલ વસ્તુ કેટલા રૂપિયાની થશે? 118 રૂપિયાની થશે. તો આ રીતે જીએસટી છે એ રાજ્યની અંદર જ્યારે વેપાર થાય ત્યારે એની ગણતરી કરવામાં આવે. અને બીજો પ્રકાર તમને આપેલો છે IGST, એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સંકલિત વસ્તુ અને સેવા કર. જો તમને શું કીધું છે? વસ્તુ અને સેવાના આંતરરાજ્ય વેચાણ એટલે કે ઇન્ટર સ્ટેટ પર IGST લાગશે. એટલે કે અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં એટલે કે બીજા રાજ્યમાં વેચવાની આવે તો તેના પર લાગતો વેરો એ IGST કહેવાય. ઉદાહરણ પણ તમને આપેલું છે. પહેલા આપણે એ વાત કરીએ કે IGST ક્યારે લાગે? જ્યારે કોઈ પણ વસ્તુનું વેચાણ અંદરો અંદર રાજ્ય વચ્ચે કરવામાં આવે. અમદાવાદની વસ્તુ મુંબઈમાં વેચાય તો અમદાવાદ ગુજરાતનો ભાગ છે અને મુંબઈ છે એ મહારાષ્ટ્રનો ભાગ છે, એટલે કે ગુજરાતની વસ્તુ મહારાષ્ટ્રમાં ગઈ તો IGST લાગશે. મહારાષ્ટ્રની વસ્તુ કેરળમાં ગઈ તો IGST લાગશે, કારણ કે બંને રાજ્યો અલગ પડે છે. તમિલનાડુની વસ્તુ મધ્યપ્રદેશમાં આવી તો IGST લાગશે, કારણ કે બંને રાજ્ય અલગ પડે છે. આંધ્રપ્રદેશની વસ્તુ પંજાબમાં ગઈ તો IGST લાગશે, કારણ કે બંને રાજ્ય અલગ પડે છે. ટૂંકમાં તમે એ યાદ રાખો કે CGST અને SGST ક્યારે લાગે, UTGST ક્યારે લાગે? જ્યારે રાજ્યમાં અંદર વેચાણ થાય. અમદાવાદની વસ્તુ રાજકોટમાં વેચાય તો CGST, SGST, UTGST લાગે. પણ અમદાવાદની વસ્તુ બીજા કોઈ રાજ્યમાં વેચાય એટલે કે મુંબઈમાં વેચાણ એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં વેચાણ તો હંમેશા IGST લાગશે. આ દાખલા તમને ક્યારેય પૂછાતા નથી, પણ તમને ખ્યાલ હોય એ જરૂરી છે કે GST કઈ રીતે લાગે છે. એટલે IGST છે એ ત્યારે જ લાગે જ્યારે અલગ અલગ રાજ્ય વચ્ચે વેચાણ થતું હોય. એક રાજ્યની વસ્તુ બીજા રાજ્યમાં, બીજા રાજ્યની વસ્તુ ત્રીજા રાજ્યમાં જતી હોય ત્યારે જ હંમેશા IGST લાગે છે. ઉદાહરણ તરીકે વસ્તુ અને સેવાની કિંમત છે એ 100 રૂપિયા છે, એની ઉપર જે IGST લેવાય છે 18% એટલે કે 18 રૂપિયા છે, અને વસ્તુ થશે 118 રૂપિયાની. વસ્તુ કેટલા રૂપિયાની થશે? 118 રૂપિયાની વસ્તુ થાય. એટલે આ IGST છે એ 18%, 100 રૂપિયાની વસ્તુ 18 રૂપિયા ટેક્સ એટલે કે 18 રૂપિયા ટેક્સ, 18% એટલે કે 18 રૂપિયા ટેક્સ, અને કુલ રૂપિયા 118. આ રીતે IGST છે એ ચૂકવવામાં વસૂલવામાં આવે છે. ત્યારબાદ તમને કીધું છે GST એટલે કે વસ્તુ અને સેવા કરનું અમલીકરણ. કઈ રીતે વસ્તુ અને સેવા કરનું અમલીકરણ કરવામાં આવ્યું, એની કઈ રીતે અમલીકરણની કાર્યવાહી કરવામાં આવે છે, કઈ રીતે એની ઉપર ધ્યાન રાખવામાં આવે છે, કઈ રીતે GST છે કયા કયા દરનો નક્કી કરવામાં આવ્યો છે,
એની તમને વાત છે આ ટોપિકની અંદર કરેલી છે. શરૂઆત તમને આપેલી છે ભારતીય બંધારણમાં સુધારા બાદ 1 જુલાઈ 2017 થી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા 17 જેટલા પરોક્ષ વેરાના સ્થાને વસ્તુ અને સેવા કર ઉઘરાવવાનું શરૂ થયું. ભારતના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો 1 જુલાઈ 2017 થી. જ્યારે જીએસટી નો ટોપિક શરૂ થયો ત્યારે મેં તમને વાત કરેલી કે તમને એક ગુણનો પ્રશ્ન પૂછાય કે ભારતમાં જીએસટી નો અમલ ક્યારે કરવામાં આવ્યો, તો તમારો જવાબ હશે 1 જુલાઈ 2017. 1 જુલાઈ 2017 થી ભારતમાં જીએસટી નો અમલ કરવામાં આવેલો છે. અને અહીંયા તમને બીજો પ્રશ્ન પૂછાય કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા કેટલા કરવેરા નાબૂદ કરીને જીએસટી ઉઘરાવવાનું નક્કી કરેલું છે. ફરીથી હું પ્રશ્ન પૂછું છું, બોલું છું, એક ગુણની અંદર પૂછાય. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા કેટલા કરવેરા નાબૂદ કરીને જીએસટી ઉઘરાવવાનું નક્કી કરેલું છે, તો તમારો જવાબ જોવો અહીંયા તમને આપેલો છે 17. અલગ અલગ 17 પ્રકારના વેરા છે એ નાબૂદ કરી દેવામાં આવ્યા, દૂર કરી દેવામાં આવ્યા અને એની જગ્યાએ જીએસટી છે એ લેવાનું નક્કી કરેલું છે. અહીંયા તમને એની વહીવટ અને સેવાઓ, વહીવટને સમજાવવા માટે કેટલીક નીચેની બાબતો આપેલી છે. એમાંની પહેલી બાબત આપણે જોઈએ કે વસ્તુ અને સેવા કર કાઉન્સિલની રચના, એટલે કે જીએસટી કાઉન્સિલની રચના. પહેલું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દરો પહેલા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જુદી જુદી રીતે નક્કી થતા, અલગ અલગ રીતે નક્કી થતા. હવે એક જ વેરો જીએસટી લાગુ થવાથી તેને નક્કી કરવા માટે એક સંસ્થા પણ હોવી જરૂરી છે. હવે એક જ વેરો લાગુ કરવાનો હતો તો એના માટે એ જીએસટી નો દર નક્કી કરવા માટે એક સંસ્થા હોય તે જરૂરી છે. તમને એવું કીધું છે કે પહેલા જે પરોક્ષ વેરા લેવામાં આવતા એના દર અલગ અલગ રાજ્યો વચ્ચે અલગ અલગ હતા. અહીંયા આપણે ઉદાહરણ જોઈ ગયા છીએ. અહીંયા આપણે ઉદાહરણ આગળ જોયું છે. મેં તમને કીધું હતું કે દિલ્હીમાં જે પેટ્રોલ છે એ જે જીએસટી પેટ્રોલ ઉપરનો જે વેટ છે એટલે કે પરોક્ષ વેરો છે એ 22 રૂપિયા છે અને ગુજરાતની અંદર જે પરોક્ષ વેરો છે એ 25 રૂપિયા છે. તો આ પરોક્ષ વેરો છે, પેટ્રોલ ઉપરનો જે ચાર્જ આપણે ચૂકવીએ, વેરો આપણે ચૂકવીએ, પરોક્ષ વેરો છે. એટલે અલગ અલગ રાજ્યો વચ્ચે આ પરોક્ષ વેરો છે એ અલગ અલગ જોવા મળતો. એ દૂર કરીને હવે તમને ખ્યાલ છે એમ જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે. તો આ જીએસટી લાગુ પાડવામાં આવ્યો તો હવે આખા દેશની અંદર જીએસટી નું યોગ્ય સંચાલન થાય, યોગ્ય રીતે જીએસટી નું માળખું લાગુ કરવામાં આવે, યોગ્ય રીતે દરેક લોકોને સુવિધાપૂર્વક જીએસટી ની સગવડ ઉપલબ્ધ થાય, એટલે કે લોકો સરળતાથી જીએસટી ભરી શકે. એના માટે થઈને એક સંસ્થા હોવી આવશ્યક હતી અને ભારતની અંદર એવી એક સંસ્થાની રચના કરવામાં આવી. જો આગળ તમને કીધું છે કઈ સંસ્થાની રચના થઈ. માટે ભારતમાં વસ્તુ અને સેવા કરના નિયમો અને તેના દરો નક્કી કરવા જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે. હવે આ જીએસટી કાઉન્સિલ કરવેરાના દર અને કઈ વસ્તુ ઉપર કેટલો જીએસટી લાગશે તેની ભલામણ કરે છે. તમને એક ગુણનો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર જીએસટી નું સંચાલન કરવા માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે, તો ભારતની અંદર જીએસટી નું સંચાલન કરવા માટે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે. એક ગુણની અંદર આ પ્રશ્ન છે એ પૂછી શકાય એવો છે કે ભારતની અંદર જીએસટી નું સંચાલન કરવા માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી, તો કે ભારતની અંદર જીએસટી નું સંચાલન કરવા માટે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે. અને હવે ભારતની અંદર જે અલગ અલગ જીએસટી ના દર છે, 5 દર છે. આવતા લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. 0% થી લઈને 5%, 12%, 18% અને 28% જેવા અલગ અલગ દર છે એ ભારતની અંદર જીએસટી ના જોવા મળે છે. તો આ અલગ અલગ 5 પ્રકારના દર 0%, 5%, 12%, 18% અને 28%, આ અલગ અલગ જે જીએસટી ના દર છે એ નક્કી કરવાનું કામ કોણ કરે, તો કે આ જે સંસ્થા છે જીએસટી કાઉન્સિલ છે એ નક્કી કરે છે અને પછી દર છે એ લોકો ઉપર એપ્લાય થતા હોય છે. આ કાઉન્સિલના અધ્યક્ષ ભારતના
નાણામંત્રી રહેશે અને જીએસટી કાઉન્સિલના સભ્યો તરીકે રાજ્યના નાણામંત્રીઓ રહેશે. તમને એક ગુણનો ફરીથી પ્રશ્ન પૂછાય, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણામંત્રી હોય. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણામંત્રી હોય છે. ભારતના નાણામંત્રી જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય. ભારતના અત્યારના નાણામંત્રી કોણ છે? કોઈને ખ્યાલ છે? ભારતના અત્યારના નાણામંત્રી કોઈને ખ્યાલ છે? મેં આગળ પણ તમને નામ આપેલું છે. ભારતના અત્યારના નાણામંત્રીનું નામ મેં તમને આગળ પણ આપેલું છે. ઘણા બધાને ખ્યાલ છે અને ખ્યાલ હોવો જ જોઈએ. ખાસ કરીને આ ઓનલાઈન લેક્ચરની અંદર જે પણ ગર્લ્સ જોડાયેલી છે એને તો ખ્યાલ હોવો જ જોઈએ, કારણ કે ભારતના અત્યારના જે નાણામંત્રી છે એ એક મહિલા છે, એક સ્ત્રી છે. એ આખા ભારતના નાણામંત્રી તરીકેની કામગીરી કરે છે અને પૂર્ણ સમયના નાણામંત્રી તરીકેનો આખા ભારતના સ્વતંત્ર ઇતિહાસની અંદર 1947 થી લઈને અત્યાર સુધી ભારતના આઝાદીના 75 વર્ષમાં ભારતમાં પૂર્ણ સમયના નાણામંત્રી કોઈ આવેલા જ નથી. અને આ પહેલા નાણામંત્રી એવા છે જે મહિલા નાણામંત્રી છે અને પૂર્ણ સમયના નાણામંત્રી છે. એટલે ખાસ જે છોકરીઓ આમાં જોડાયેલી છે એનો તો ખ્યાલ હોવો જ જોઈએ કે ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે. ઘણા બધા 30-31 જણાના હાથ ઊંચા છે, એટલે આ લોકોને ખ્યાલ છે એવું હું માનું છું. ઘણા ખોટા હાથ ઊંચા કર્યા હોય એવું બની શકે, એમાં ના નથી. 35-36 જણાના ખ્યાલ છે. હું લખી દઉં છું નામ. ભારતના વર્તમાન નાણામંત્રી છે એ નિર્મલા સીતારામન છે. નિર્મલા સીતારામન, સીતારામ નહીં હો, સીતારામ નહીં કહેતા, નિર્મલા સીતારામ એમ નથી, એવું નામ નથી. નિર્મલા સીતારામન ભારતના વર્તમાન નાણામંત્રી છે. તો આ જે ભારતના વર્તમાન નાણામંત્રી હોય છે એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય. તમને આ નામ નથી પૂછાતું કે નાણામંત્રી કોણ છે, એવું નથી પૂછાતું, પણ તમને એવું પૂછાય કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે. તો જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે એ ભારતના નાણામંત્રી છે. અને એના સભ્યો કોણ હોય છે? એના સભ્ય રાજ્યના નાણામંત્રી હોય. રાજ્યના નાણામંત્રી, રાજ્યના નાણામંત્રી છે એ એના સભ્ય હોય છે. ગુજરાત રાજ્યના નાણામંત્રી જે હોય એ આ જીએસટી કાઉન્સિલના સભ્ય હોય. ગુજરાત રાજ્યના નાણામંત્રી છે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા છે. કેટલા લોકો માને છે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ગુજરાત રાજ્યના નાણામંત્રી છે? જે લોકો એવું માનતા હોય કે ગુજરાત રાજ્યના નાણામંત્રી ભૂપેન્દ્રભાઈ છે, હાથ ઊંચો કરે. આઠ, નવ. ભૂપેન્દ્રભાઈ ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી છે, નાણામંત્રી નથી. ભૂપેન્દ્રભાઈ ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી છે. એટલે આ જે 8 લોકોના હાથ ઊંચા છે એ બહુ બહાદુર વિદ્યાર્થીઓ છે, બહુ વધારે નોલેજ વાળા વિદ્યાર્થીઓ છે. આજે 8 લોકોના હાથ ઊંચા છે પહેલી ટ્રાય જીપીએસસી પાસ કરશે એવું આપણે કહી શકીએ. જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા છે ને આ બધા પહેલી ટ્રાય પાસ કરવા વાળા છે. આ જેના હાથ ઊંચા છે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન અને ગુજરાતના નાણામંત્રી છે નીતિન પટેલ. નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ પટેલ છે ગુજરાતના નાણામંત્રી છે અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી પણ છે. નાયબ મુખ્યમંત્રી પણ છે. ગુજરાતના નાણામંત્રી નીતિનભાઈ પટેલ છે. એટલે જે રાજ્યના નાણામંત્રીઓ હોય છે એ આના સભ્ય હોય અને અધ્યક્ષ તરીકે ભારતના નાણામંત્રી છે એ કાર્યરત હોય છે. અને છેલ્લો પ્રશ્ન તમને પૂછી શકાય કે જીએસટી કાઉન્સિલની મીટિંગ ક્યારે મળે છે? તો કે હાલ દર 3 મહિને આ જીએસટી કાઉન્સિલની મીટિંગ મળે. એટલે તમારો જવાબ આવશે દર 3 મહિને. તમને એવો સવાલ પૂછાય જીએસટી કાઉન્સિલની મીટિંગ ક્યારે યોજવામાં આવે છે અથવા તો જીએસટી કાઉન્સિલની મીટિંગ ક્યારે મળે છે, તો તમારો જવાબ આવશે દર 3 મહિને જીએસટી કાઉન્સિલની મીટિંગ છે એ મળતી હોય છે. 3 મહિને એટલે વર્ષમાં 4 વાર મીટિંગ થાય. એટલે કોઈ એક્સ્ટ્રા બુદ્ધિ ન દોડાવવી. એક્સ્ટ્રા બુદ્ધિ દોડાવીને એવું ન લખવું કે વર્ષમાં 4 વાર મળે. રેડી? તમારો જવાબ આવશે દર 3 મહિને મીટિંગ થાય. દર 3 મહિને જીએસટી કાઉન્સિલની મીટિંગ છે એ મળતી હોય છે. તો એટલું આજના લેક્ચરમાં આપણે રાખીએ અને આગળના લેક્ચરથી આગળનું છે એ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.
ચાલો.